હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. કે આપણી મોર્નિંગ તો સ્ટાર્ટ થઈ ગઈ છે ને બસ પૂરી થવા આવી છે. અને બસ જો અત્યારે આજે એક સરસ સમાચાર છે, કારણ કે મારા ભત્રીજાનો આજે ન્યૂબોર્ન થયું છે. અને એક સેડ ન્યૂઝ એ છે કે આપણા આશા ભોંસલે એક્સપાયર થઈ ગયા છે. બટ એજેડ હતા, તો છતાં એક ખોટ થઈ જાય આખા વિશ્વમાં. અને બસ જો અત્યારે આપણે સન્ડેના કેયુર હજી પાલનપુરથી આવશે, રાતે 11:30 થઈ જશે. અને જો કે બચ્ચા પાર્ટી સાથે ખૂબ એન્જોય કર્યું. અને બસ જો પાર્ટી ટાઈમ ચાલુ કર્યો છે અત્યારે. આ પાર્ટીમાં ફ્રેન્ડ્સ લીધી છે, ટોમેટોની છે, પછી પતિકા છે અને વેફર બિસ્કિટ છોકરાઓ માટે છે. તો ચાલો બધા એન્જોય કરવા. એન્જોય પાર્ટી થાય છે. હાય હાય ક્રિશુ, હાય. ચાલો કે ચાલો. હા, હાથી પછી શું જોઈશ તું? કોને કહેવાનું હોય? જાની સાબુદાણાની ખીર બનાવી હતી, થોડીક જ બનાવી હતી. તો એ જો ક્રિશાબેન આવી ગયા છે. ક્રિશાબેન કેવું છે? મસ્ત છે. દાણાની ખીર ભાઈ પીવામાં આવે છે. કીચુબેન આખા મોઢા ઉપર ક્રિશાબેને બોલપેનના ડાઘા કરી મૂક્યા છે. હવે આલુ પરોઠા ને ખાવા સરસ મજા. મજાનું ફંક્શન છે આપણે બ્રહ્મ સમાજમાં. જય જય પરશુરામ. એથીમાં મારું ક્રાઉડ વધતો જાય છે. દર વર્ષની જેમ આપણા આરાધ્ય ચિરંજીવી દેવ એવા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે સંસ્થા દ્વારા દર વર્ષે 7 દિવસના આપણે કાર્યક્રમ કરતા હોઈએ છીએ. એમાં આજનો જે કાર્યક્રમ છે એ બ્રહ્મ સમાજના બાળકો માટે શ્લોક સ્પર્ધા અને વેશભૂષા, આ 2 પ્રકારના આજના કાર્યક્રમ આપણે રાખેલા છે. શ્લોક સ્પર્ધાની અંદરમાં 0 થી 6 વર્ષના જે બાળકો છે એમનું એક ગ્રુપ છે, અને 7 વર્ષથી લઈ અને 13 વર્ષના બાળકો છે એમના માટેનું બીજું ગ્રુપ છે. બંનેની અંદરમાં જે બાળકો પાર્ટિસિપેટ થશે એને ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ એમ 3 ઇનામ આપવામાં આવશે. પહેલો, બીજો અને ત્રીજો નંબર. જેટલા બાળકો અહીંયા પાર્ટિસિપેટ થશે એને સંસ્થા તરફથી જેમને ભાગ લીધો છે એને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. એ કમ્પલસરી છે. તમારો નંબર આવ્યો હોય કે ન આવ્યો હોય, સર્ટિફિકેટ છે એ સંસ્થા તરફથી તમને આપવામાં આવશે. એવી જ રીતે વેશભૂષાની અંદરમાં જેટલા બાળકો, દીકરીઓ જે કોઈ ભાગ લીધો છે એમાં પણ આપણે પહેલો, બીજો અને ત્રીજો નંબર આપણે ફાળવશું. તમારી વચ્ચે 2 જજશ્રીઓ આપણા વચ્ચે ઉપસ્થિત છે, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવજો, કારણ કે એમનો કિંમતી સમય કાઢી અને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. શ્લોક સ્પર્ધા છે, એમનું ડિસિઝન છે એ મારે જમણી બાજુની અંદરમાં આપણા શાસ્ત્રીજી એવા સંસ્કૃત પાઠશાળાના આચાર્ય શ્રી રવિભાઈ જોશી અત્રે ઉપસ્થિત છે. એમની સંસ્થા દ્વારા અમે હાર્દિક અભિવાદન કરીએ છીએ. એટલે એમનો નિર્ણય છે એ આખરી ગણાશે, અને એમાંથી તમારે લોકોને ઘણા બધા બાળકોને શીખવાનું પણ છે. શ્લોક માટેનો સમયગાળો છે એ 2 થી 3 મિનિટની અંદરમાં બાળકે શ્લોક પૂરો કરવાનો રહેશે. ફક્ત 2 થી 3 મિનિટની અંદરમાં મેક્સિમમ પૂરો થઈ જ જાય
શ્લોક ન હોય એટલે એની અંદરમાં પૂરો થઈ જશે. થોડુંક કદાચ વધારે વાર લાગી જાય તો ઓલું કરવાની જરૂર નથી, હતાશ નહીં થવાનો, પણ સમયગાળો 2 થી 3 મિનિટનો રહેશે. એવી જ રીતે વેલ્ડ્રેસ સ્પર્ધાની અંદરમાં આપણી વચ્ચે ઉપસ્થિત એવા ભાવિકાબેન જોશી એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સંસ્થા દ્વારા અમે પણ એનું હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ. શ્લોક સ્પર્ધા 0 થી 6. યાર નો કહેતો તો 0 થી 6 માં છો. 0 થી 6 માં આવ્યું ને લખેલું છે.